બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં મેણના કારખાનામાં આગ લાગવાની ઘટના બની। વહેલી સવારે આશરે 8 વાગે બંધ કારખાનામાંથી અચાનક ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા। આ સમયે જ કારીગર કારખાનું ખોલવા આવ્યો હોવાથી તેણે આ ધુમાડા જોયા અને તરત જ માલિકને જાણ કરી હતી। જો કે જોતજોતામાં આ ધુમાડા આગમાં પરિણમ્યા અને મોટા ભાગનો માલ સામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા। મહત્વનું છે કે આ તરફ આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયરની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધેલ। જો કે મેણનું કારખાનું હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। અમારું કારખાનું વેક્સ રોલનું છે, જે સ્પિનિંગ યાર્ડમાં વપરાતું હોય છે અને સવારમાં 8:30 વાગે આગ લાગી છે। જ્યારે કારીગરોનો ફોન આવ્યો કે ભાઈ શટર ખોલ્યું તો આગમાં ધુમાડા નીકળે છે, તો તાત્કાલિક ધોરણે મને ફોન આવ્યો અને હું તત્કાલ પહોંચી ગયો છું અને આવતા જોતા બધુંય ધુમાડા વધુ નીકળતા હોવાથી ફાયર બ્રિગેડવાળાને આપણે ફોન કર્યો છે અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે। હા, ત્યારે બંધ હતું। શોર્ટ સર્કિટના લીધે એવડી કારખાનામાં આગ લાગી હોય એવું અંદાજે 10 લાખ સમથિંગ છે, ટોટલી લોસ છે ટૂંકમાં। બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં મેણના કારખાનામાં આગ લાગવાની ઘટના બની। વહેલી સવારે આશરે 8 વાગે બંધ કારખાનામાંથી અચાનક ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા। આ સમયે જ કારીગર કારખાનું ખોલવા આવ્યો હોવાથી તેણે આ ધુમાડા જોયા અને તરત જ માલિકને જાણ કરી હતી। જો કે જોતજોતામાં આ ધુમાડા આગમાં પરિણમ્યા અને મોટા ભાગનો માલ સામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા। મહત્વનું છે કે આ તરફ આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયરની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધેલ। જો કે મેણનું કારખાનું હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। અમારું કારખાનું વેક્સ રોલનું છે, જે સ્પિનિંગ યાર્ડમાં વપરાતું હોય છે અને સવારમાં 8:30 વાગે આગ લાગી છે। જ્યારે કારીગરોનો ફોન આવ્યો કે ભાઈ શટર ખોલ્યું તો આગમાં ધુમાડા નીકળે છે, તો તાત્કાલિક ધોરણે મને ફોન આવ્યો અને હું તત્કાલ પહોંચી ગયો છું અને આવતા જોતા બધુંય ધુમાડા વધુ નીકળતા હોવાથી ફાયર બ્રિગેડવાળાને આપણે ફોન કર્યો છે અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે। હા, ત્યારે બંધ હતું। શોર્ટ સર્કિટના લીધે એવડી કારખાનામાં આગ લાગી હોય એવું અંદાજે 10 લાખ સમથિંગ છે, ટોટલી લોસ છે ટૂંકમાં। બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં મેણના કારખાનામાં આગ લાગવાની ઘટના બની। વહેલી સવારે આશરે 8 વાગે બંધ કારખાનામાંથી અચાનક ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા। આ સમયે જ કારીગર કારખાનું ખોલવા આવ્યો હોવાથી તેણે આ ધુમાડા જોયા અને તરત જ માલિકને જાણ કરી હતી। જો કે જોતજોતામાં આ ધુમાડા આગમાં પરિણમ્યા અને મોટા ભાગનો માલ સામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા। મહત્વનું છે કે આ તરફ આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયરની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધેલ। જો કે મેણનું કારખાનું હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। અમારું કારખાનું વેક્સ રોલનું છે, જે સ્પિનિંગ યાર્ડમાં વપરાતું હોય છે અને સવારમાં 8:30 વાગે આગ લાગી છે। જ્યારે કારીગરોનો ફોન આવ્યો કે ભાઈ શટર ખોલ્યું તો આગમાં ધુમાડા નીકળે છે, તો તાત્કાલિક ધોરણે મને ફોન આવ્યો અને હું તત્કાલ પહોંચી ગયો છું અને આવતા જોતા બધુંય ધુમાડા વધુ નીકળતા હોવાથી ફાયર બ્રિગેડવાળાને આપણે ફોન કર્યો છે અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે। હા, ત્યારે બંધ હતું। શોર્ટ સર્કિટના લીધે એવડી કારખાનામાં આગ લાગી હોય એવું અંદાજે 10 લાખ સમથિંગ છે, ટોટલી લોસ છે ટૂંકમાં।